ન માત્ર ગ્રામીણ પરંતુ વાત કરીએ આપણે અર્બન સેક્ટરની તો ત્યાં પણ આ જ પ્રકારની સ્થિતિ છે ને આપ જે દ્રશ્યો અત્યારે જોઈ રહ્યા છો અમદાવાદના તે અમદાવાદની અંદર પણ આ જ પ્રકારની સ્થિતિ કે જ્યાં એટીએમ હેલ્થ એટીએમ તો મુકાયું છે પરંતુ તે કાર્યરત નથી ને તેને લઈને જે દર્દીઓ છે તે અત્યારે જે હાલાકી વેઠી રહ્યા છે અધિકારી આ બાબતે શું કહી રહ્યા છે તે પણ આપણે સાંભળી લઈએ। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર છે કે જે કોઈ સ્લમ વિસ્તારમાં નાગરિકોને પૂરતી સુવિધા મળી રહે તે માટે હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર એસ્ટાબ્લિશ કરવામાં આવેલા છે અને આ જગ્યાએ ટોટલ 7 એટલે કે દરેક ઝોન વાઇઝ એક હેલ્થ એટીએમ મશીન ઇન્સ્ટોલ કરવામાં આવેલા છે। મેઇનલી એક તરત ડાયગ્નોસિસ મળી રહે તે પ્રકારે આ એટીએમ મૂકવામાં આવેલા છે કે વિધિન શોર્ટ ટાઈમમાં દર્દીને તેનું રિઝલ્ટ મળી રહે। આ જે રિપોર્ટ હોય છે અને જે હેલ્થ સેન્ટરમાં અથવા આપણા સીએસસી લેવલે કે અન્ય હોસ્પિટલમાં ટેસ્ટ થતા હોય છે એ બંને વચ્ચે ડિફરન્સ હોય છે। હાલમાં બેઝિક ટેસ્ટ આ હેલ્થ એટીએમ અંતર્ગત કરવામાં આવી રહ્યા છે। જે કોઈ અન્ય વધારાના ટેસ્ટ હોય છે જેમ કે લિપિડ પ્રોફાઇલ હોય અન્ય બાયો કેમિસ્ટ્રીના જે રિપોર્ટ્સ હોય તેના માટે હાલમાં કોર્પોરેશન દ્વારા કાર્યવાહી ચાલુ છે। તેની જે એક સેન્સિટિવિટી કહી શકીએ સ્પેસિફિસિટી કહી શકીએ તે પ્રકારનું પ્રોપર રિપોર્ટિંગ થાય પ્રોપર એનું અવલોકન થાય ત્યારબાદ જ કાર્યવાહી અન્ય ટેસ્ટની કોર્પોરેશન દ્વારા કરવામાં આવશે। હાલમાં જે કોઈ ટેસ્ટ મશીન એટીએમ મશીન ઇન્સ્ટોલ કરવામાં આવેલા છે એક પ્રાયોગિક દ્રષ્ટિએ અને હાલમાં ત્યાં બીએમઆઈ છે બ્લડ પ્રેશર છે સુગર છે યુરિન ટેસ્ટ છે આ પ્રકારના બેઝિક ટેસ્ટ થઈ શકે તે પ્રકારની કામગીરી હાલમાં કાર્યરત છે। તો આ હેલ્થ એટીએમ કે જે પ્રોજેક્ટ અંતર્ગત 11 જેટલા ટેસ્ટ કરવાની વાત કરી હતી પરંતુ માત્ર 4 ટેસ્ટ જ થઈ રહ્યા છે અને 4 ટેસ્ટ પણ મશીનને બદલે મેન્યુઅલ કરવામાં આવતું હોવાનું પણ સામે આવ્યું છે। જ્યારે અમારા સંવાદદાતા ત્યાં આગળ પહોંચ્યા હતા અને જ્યારે તેમણે ત્યાં સ્થિતિ શું જોવા મળી હતી તે પણ આપણે એકવાર જોઈ લઈએ કે રિયાલિટી ચેકમાં શું સામે આવ્યું। એએમસીના આરોગ્ય વિભાગ દ્વારા 1 વર્ષ પહેલાં શહેરના 7 ઝોનમાં મૂકવામાં આવેલા હેલ્થ એટીએમ મશીન છે તે શોભાના ગાંઠિયા સમાન બન્યા છે। મહત્ત્વનું છે કે આ હેલ્થ એટીએમ મશીનમાં 11 જેટલા ટેસ્ટ કરવાની જાહેરાત છે તે કરવામાં આવી હતી પરંતુ હાલ વાત કરવામાં આવે તો તમામ જે 7 ઝોનમાં મૂકવામાં આવેલા મશીન છે તે માત્ર રજિસ્ટ્રેશન પૂરતા જ કામ કરી રહ્યા છે કારણ કે આ જે એટીએમ મશીન છે તેને ઇન્ટરનેટ સાથે કનેક્ટ કરવું પડે છે પરંતુ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરોમાં ઇન્ટરનેટ કનેક્ટિવિટી ના હોવાને કારણે ક્યારેક જે કર્મચારીઓ છે તેમણે પોતાના મોબાઈલમાંથી ઇન્ટરનેટ કનેક્ટ કરવું પડે છે। બીજી તરફ જે તાવ અને જે સુગરના જે ટેસ્ટ છે તે આ મશીનમાં થવાને બદલે મેન્યુઅલી જ કરવામાં આવે છે। મહત્ત્વનું છે કે જે લિપિડ પ્રોફાઇલ જે ઇસીજી હિમોગ્લોબિન સહિતના ટેસ્ટ છે તેના માટે આ મશીન લાવવામાં આવ્યા હતા પરંતુ એક પણ જગ્યાએ આ લિપિડ પ્રોફાઇલના જે ટેસ્ટ છે તે થતા નથી। આ મહત્ત્વનું છે કે એક જે મશીન છે તે 7.5 લાખ રૂપિયાના ખર્ચે વસાવવામાં આવ્યું છે પરંતુ તમામ મશીનો છે તે માત્ર શોભાના ગાંઠિયા સમાન જ બન્યા છે। કેમેરામેન કલ્પેશ રાણા સાથે દીપેન પઢિયાર ન્યૂઝ કેપિટલ અમદાવાદ।